અમદાવાદ અને સુરતની અંદર તમારી આસપાસ અભિરક્ષક લખેલી એક કાર નીકળતી તમને જોવા મળશે। આ કાર જોઈને તમે ન વિચારતા કે આ શું છે અને તમે શોકિંગમાં પણ ન રહેતા કે શું અમદાવાદ અને સુરતની અંદર હાઈટેક દુબઈ પોલીસ પાસે જેવી કાર છે એવી કાર છે। હા, બિલકુલ। હવે દુબઈ પોલીસ પાસે જેવી હાઈટેક કારો છે એ જ પ્રકારની હાઈટેક કાર હવે ગુજરાત પોલીસ પાસે પણ છે। ગુજરાત પોલીસ પાસે હવે અભિરક્ષક છે કે જે એક સાથે 32 ઇક્વિપમેન્ટ લઈને સાથે ચાલે છે અને આ અભિરક્ષક આવનારા સમયમાં એ ગુજરાત પોલીસ માટે અને ગુજરાતની જનતા માટે ખૂબ ઉપયોગી રહેવાનું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ગુજરાત પોલીસે હવે ધીરે ધીરે ટેકનોલોજીની સાથે હાઈટેક બની રહી છે। ગુજરાત પોલીસ એ પહેલા સૌથી શરૂઆતના તબક્કાની અંદર એ માત્ર ને માત્ર પોલીસ પાસે પોલીસની કાર હતી। આજે એ જ ગુજરાત પોલીસ પાસે સાયબર ફ્રોડને અટકાવવા માટે, સાયબર એટેકને અટકાવવા માટે એક સાયબર ક્રાઇમની એક ટીમ છે। ગુજરાત પોલીસ એ અત્યંત આધુનિક થઈ ગઈ છે કે દરેક જિલ્લાની અંદર એક કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે અને એ તમામ કંટ્રોલ રૂમને કંટ્રોલ કરવા સ્ટેટની અંદર એક મોટો કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે ને જે ગાંધીનગરની અંદર છે। હવે આ તમામની વચ્ચે રસ્તા ઉપર થતા અકસ્માત અટકાવવા માટે અને જે જગ્યા ઉપર અકસ્માત થયા છે એ જગ્યા ઉપર સૌથી પહેલા અને ઝડપથી પહોંચવા માટે ગુજરાત પોલીસે અભિરક્ષક લાવ્યા છે। આ અભિરક્ષક એ ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ એ તત્કાલે ત્યાં પહોંચશે અને આ અભિરક્ષકમાં 32 જેટલા ઇક્વિપમેન્ટ છે કે જે ઘટનાની ગંભીરતાને જોઈ અલગ અલગ સમય અનુસાર એ ઇક્વિપમેન્ટના ઉપયોગ લેવામાં આવશે। કોઈ એવી ઘટના હશે, કોઈ એવી જગ્યા હશે કે જ્યાં એ ફોર વ્હીલર એ કોઈ નીચેના ખાડામાં ઉતરી ગઈ છે અથવા એ અકસ્માત થતા એ પલટી મારી ગઈ છે, એ રોડની એક તરફ ઉતરી ગઈ છે તો એને સીધી કરવા માટે પણ અભિરક્ષક એ તૈયાર છે। આગ લાગી છે તો પણ અભિરક્ષક તૈયાર છે અને કોઈ વ્યક્તિએ વાહનની અંદર ફસાઈ ચૂક્યા છે તો એને બહાર કાઢવા માટે કટર સહિતના એ તમામ સાધનોથી અભિરક્ષક એ સજ્જ છે। ગુજરાત પોલીસનું અભિરક્ષક એ 32 ઇક્વિપમેન્ટ સાથે લઈને જે દોડશે એની રફતાર પણ તેજ હશે અને મિનિટોમાં એ અનેક કિલોમીટરો કાપવાની ક્ષમતા પણ ધરાવે છે। અભિરક્ષક એ બુલેટ પ્રૂફ છે અને આ એ અભિરક્ષક એ સંવેદનશીલ વિસ્તારની અંદર જવા માટે પણ તૈયાર છે કેમ કે આ અભિરક્ષક એ ફાયર પ્રૂફ પણ છે। આ કારમાં બેસી ડ્રોન સિસ્ટમનો ઉપયોગ પણ કરી શકાય છે અને આ એ કાર છે કે જેના થકી ગુજરાત પોલીસ એ હાઈટેક બની છે। શરૂઆતના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત પોલીસના વડા ડીજીપી વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ સીધી આ બે અભિરક્ષક વાન એ અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર અને સુરતના ગ્રામ્ય વિસ્તારમાં સોંપવામાં આવી છે કે જ્યાં સૌથી વધારે વાહન અકસ્માત થાય છે। આ વિસ્તારની અંદર ઇમરજન્સીના સમય દરમિયાન આ બંને કાર, આ બંને અભિરક્ષક એ બંને વિસ્તારની અંદર અલગ અલગ જગ્યા ઉપર એલર્ટમાં હશે। મોડી રાત્રે ફોન કરવામાં આવે તો પણ આ અભિરક્ષકે દોડતી જોવા મળશે, દિવસે ફોન કરવામાં આવે તો પણ દોડતી જોવા મળશે અને આ અભિરક્ષકને ઇમરજન્સીમાં બોલાવવા માટે સ્ટેટ ટ્રાફિક કંટ્રોલમાં એટલે કે 112 નંબર ઉપર ફોન કરવાથી આ દોડતી આવશે। ગુજરાત પોલીસ પણ હવે ન માત્ર એ ગુજરાત પૂરતું પરંતુ દુનિયાની અંદર જે ઇન્ટરનેશનલ લેવલ પર પોલીસ પાસે જે સાધનો છે, જે ઇક્વિપમેન્ટ છે એ ઇક્વિપમેન્ટ હવે ધીરે ધીરે ગુજરાત પોલીસ પણ વસાવી રહી છે। પહેલી એક નજરે જોતા આ અભિરક્ષક આપણને એવું લાગે કે આ કોઈ બોલિવૂડ ફિલ્મની અંદર ચાલતી એ પોલીસની કાર છે, પણ નહીં, આ બોલિવૂડ નહીં, આ હવે અમદાવાદ અને સુરતના ગ્રામ્ય વિસ્તારોની અંદર દોડશે કે જ્યાં ઇમરજન્સી સિસ્ટમ સાથે આ અભિરક્ષક એ તૈનાત હશે। તમારું શું માનવું છે ગુજરાત પોલીસના આ અભિરક્ષકને લઈ કે જે હવે એટલું ઇક્વિપમેન્ટ સાથે હાઈટેક બન્યું છે કે જે રફતાર સાથે દોડશે, ગણતરીના મિનિટોમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પણ સક્ષમ છે અને સાથે જ આવનારા સમયમાં જો આ પાયલોટ પ્રોજેક્ટ સક્સેસ થયા છે
તો આ અભિરક્ષક એ સમગ્ર ગુજરાતની અંદર પહોંચશે. ગુજરાતના દરેક જિલ્લા પાસે અભિરક્ષક હશે કે જ્યાં ઇમરજન્સી ક્વિક રિસ્પોન્સ ટીમ તરીકે આ કામ કરશે, જેના કારણે ગુજરાતની જનતા, ગુજરાતના એ નાગરિકોના હિત માટે આ નિર્ણય લેવાયો છે. અમારા અભિપ્રાય અને અમારા અહેવાલને લઈ તમારું શું માનવું છે તે અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.